ગુજરાત કર્ણાવતી અમદાવાદ નજીક તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા મંદિર પર જેહાદીઓનો હુમલો। ગુજરાતમાં અમદાવાદ પાસે આવેલ તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા ખાતે પાવન ભૂમિ પર વિશાળ મંદિર કે જે લાખો હિન્દુઓનું ધર્મશ્રદ્ધા આસ્થાનું એક પવિત્ર સ્થાન છે, ત્યાં અચાનક હજારો જેહાદીઓ દ્વારા હુમલો થયો, જેમાં મૂર્તિઓની તોડફોડ અને પૂજારીઓ તેમજ દર્શનાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો। આવી ઘટના ત્યાં વારે ઘડીએ બને છે, કારણ કે ત્યાં નજીકમાં જ બાજુમાં જ મસ્જિદ અને દરગાહ આવેલી છે। એમનું માનવું છે કે આવું કરવાથી આ લોકો અહીંથી મંદિર છોડી નીકળી જાય અને એમનો કબજો થઈ જાય। આ લોકશાહી ભારત હિન્દુ સનાતન ધર્મના દેશમાં આ લોકો પર કાયદો લાગવો ખૂબ જ જરૂરી છે। તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાની આ પવિત્ર ધરતી પર હિન્દુ સનાતન ધર્મના 10મા અવતાર એટલે કે કલ્કી અવતાર નિષ્કલંકી ભગવાનનું મંદિર, અખંડ જ્યોત દર્શન તથા 10 અવતારોના મંદિર તથા નવગ્રહોના મંદિર આવેલું છે। આ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોર્ટના કાયદાઓમાં પણ ઘણી સફળતાઓ મળેલી છે અને અમુક કેસો ચાલી પણ રહ્યા છે, તો પછી આવી રીતે પવિત્ર મંદિર પરિસરમાં હુમલો કરી, તોડફોડ કરી, પથ્થરમારો કરી કાયદો ન્યાયતંત્ર હાથમાં લેવાની ખોટી હિંમત સામે પ્રશાસનને કાયદાકીય પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે। જોકે મંદિરની અંદર અને બહાર હાલ પોલીસ પ્રશાસન દ્વારા આવી સમગ્ર મામલો કાબૂમાં કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાના જગતગુરુ ગાદીપતિ શ્રી ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓને પૂછતા જાણવા મળ્યું છે કે તેઓ હંમેશા એકતા ભાઈચારાની ભાવના સાથે કાયમ રહેવાનો પ્રયત્ન કરેલ છે।